હિમજ માતાની પવિત્ર ભૂમિમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના ઉમેદવાર વર્તમાન MP આદરણીય શ્રી ભરતસિંહજી ડાભી સાહેબના ચૂંટણી પ્રચારમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી રવિન્દ્રભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય શ્રી રમેશભાઈ સિંધવ, રમેશભાઈ ઠક્કર, નવીનભાઈ ચૌધરી, લખધીરભાઈ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી અને વર્ષોથી જે પાર્ટીની વિચારધારામાં હતા પરંતુ થોડા સમય માટે કોંગ્રેસમાં આંટો મારીને એમણે કીધું કોંગ્રેસમાં હું 3 વખત પ્રમુખ તરીકે હતો, એવા પાર્ટીમાં જ્યારે પ્રવેશ લઈ રહ્યા છે એવા ભાઈ શ્રી હમીરજીભાઈ અને આ દેવ ગામે આજે મોટો નિર્ણય લઈને હમીરજીભાઈને રાષ્ટ્રીય વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડીને દેવ ગામના બધા જ લોકોએ અને હમીરજીભાઈએ કોંગ્રેસને આજે દેવ કરી છે, એ બધાનું હું અભિનંદન આપું છું. કોંગ્રેસ રાધનપુર તાલુકામાં દેવ થઈ ગઈ. હવે 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય અપાવવા માટે અને દેવ ગામે એવું નક્કી કર્યું છે કે હવે સામે કોઈ નથી તો અમે કંઈ નીકળવું જોઈએ નહીં. માં હિમજના સાનિધ્યમાં આપે જે નિર્ણય લીધો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. મિત્રો, આજે દેશ એક રાષ્ટ્રીય વિચારધારામાં રંગાઈ ગયો છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ પ્રસંગ છે, એમની આ ચૂંટણી છે અને 500 વર્ષથી રામલલ્લા એક કુટિયામાં એક ટેન્ટમાં હતા. એમને 22 તારીખે ભવ્ય મંદિરનું નિર્માણ કરીને પ્રતિષ્ઠા કરીને ત્યાં બિરાજમાન કર્યા છે અને પહેલી રામનવમી એવી છે આપણા જીવનની કે જેને દુનિયાનું મોટામાં મોટું એક મંદિર રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરીને રામનવમી ઉજવવા માટેનો પ્રસંગ આપણી વચ્ચે ઉપસ્થિત થયો છે. દેશનું નામ દુનિયાની અંદર ગાજતું કર્યું છે. એક સમયે ભારત માતાની જય અને વંદે માતરમ બોલતા બોલતા અનેક લબરમુછિયા યુવાનો શહીદ થયા હતા. એના એ અંગ્રેજો પાસે તોતડી ભાષામાં વંદે માતરમ ભારત માતા કી જય બોલતા કર્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. એક સમય એવો હતો કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને અમેરિકા વિઝા આપવાની ના પાડી હતી અને 2014માં જનતાએ આશીર્વાદ આપીને દેશના વડાપ્રધાન બનાવ્યા પછી એ અમેરિકાની સંસદમાં નરેન્દ્રભાઈનું જે બહુમાન થયું, 7 વખત સ્ટેન્ડિંગ થયા, ઊભા થઈને તાળીઓ 35 વખત તાળીઓ પાડી અને ભારત માતાની જય વંદે માતરમ બોલતા ત્યાં અમેરિકાની ધરતી ઉપર નરેન્દ્રભાઈએ ભારતીય વિચારધારાને ત્યાં રજૂ કરી. દુનિયાને એક અલગ અંદાજથી ખ્યાલ અપાયો કે ભારત એ શું છે. ભારત એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં 20,000 જેટલા ગુજરાતના દીકરા દીકરીઓને સહી સલામત માટે 8 કલાક યુદ્ધ બંધ રાખીને એ જ્યારે ગુજરાતમાં લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું ને, બંને દેશના નેતાઓને કહ્યું હતું કે તમારે ઝઘડવું હોય તો ઝઘડજો, લડવું હોય તો લડજો, યુદ્ધ કરવું હોય તો કરજો, પરંતુ મારા 20,000 દીકરા દીકરીઓ સલામત ન નીકળે ત્યાં સુધી થોભી જાઓ. અને આ દેશ દુનિયામાં પહેલો દાખલો આવો છે કે 2 યુદ્ધ કરનારા દેશોએ આપણા દીકરા દીકરીઓને સલામત કર્યા. આ મોદી સાહેબનો પ્રસંગ છે. આપણે આળસ ન કરીએ, ગરમીમાં બેઠા ન રહીએ. અને તમે તો જબરજસ્ત આ દેવ ગામે ગરમી લાવી છે. હમણાં તો જોજો સોશિયલ મીડિયામાં બીજે ત્રીજે હમીરજીભાઈ તમારું જે
જે પ્રકારે અમે આપને આવકાર આપ્યો છે એ પ્રકારે એની પેટીઓ આવકાર આપવાની છે એ ચોક્કસ આપ અહીંયા ઉપસ્થિત છો એ બધાના મન ઉપર એ દેખાઈ રહ્યું છે. તો સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય.